નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ચોમાસા પહેલા ગુજરાતમાં થઈ શકે મેઘતાંડવ। જ્યાં મિત્રો જણાવી દીધું ગુજરાતમાં હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। રાજ્યમાં મિત્રો હજુ પણ કમોસમી વરસાદની આગાહી જે છે તે યથાવત છે, કારણ કે એક સાથે 3 નવી સિસ્ટમ બની ગઈ છે। એક સિસ્ટમ મિત્રો અરબ સાગર ઉપરથી આવી રહી છે, બીજી સિસ્ટમ બંગાળની ખાડી અને ત્રીજી સિસ્ટમ ઉત્તરીય ભારતના વિસ્તારો તરફથી ગુજરાત ઉપર આગળ વધી રહી છે, જેને લઈને આગામી 1 જૂન આસપાસ ખાસ કરીને 31 મે અને 1 જૂન આસપાસ જે છે તે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જે છે તે મિત્રો કરવામાં આવી છે, જેમાં ખાસ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તોફાની પવન સાથેના વરસાદની આગાહી છે। સાથે જ 3 સિસ્ટમ એક સાથે સક્રિય થતા ગુજરાતમાં તોફાની મેઘ તાંડવ થવાની જે છે તે ખાસ કરીને ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને સાયરન એટલે કે મોક ડ્રિલ જે છે તે સ્થગિત રાખવામાં આવી। મિત્રો તમને જણાવી દઈએ તો તારીખ 29/5/2025 એટલે કે 29 મેના રોજ સાંજે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી જે છે તે સાયરન ગુજરાતમાં વાગવાનું હતું, જે મિત્રો યુદ્ધ સમયે સાયરન અથવા મોક ડ્રિલ વાગે છે તે મિત્રો વાગવાનું હતું। આ મિત્રો આજથી 1 મહિના પહેલા જ્યારે ભારત પાકિસ્તાનનું નાનકડું યુદ્ધ થયું હતું, જે મિત્રો પહેલગામમાં હુમલો થયા બાદ ઓપરેશન સિંદૂર થયું હતું, ત્યારે જે સાયરન વાગ્યા હતા, જે મોક ડ્રિલ યોજવામાં આવી હતી, જેમાં અંધારપટ કરવામાં આવે છે અને સાયરન વાગે છે, તે સેમ ટુ સેમ મિત્રો સાયરન 29 તારીખે રાત્રે 5 થી 8 વાગ્યા દરમિયાન વાગવાના હતા, તેને મિત્રો સ્થગિત કરવામાં આવ્યા છે, એટલે કે અમુક દિવસ માટે ટાળવામાં આવ્યા છે। બીજી તારીખો જાહેર કરવામાં આવશે ત્યારે આ સાયરન વાગશે। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ગુરુવાર 29 મેના રોજ સાંજે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ એટલે કે સાયરન વાગીને નાગરિકોને યુદ્ધની પરિસ્થિતિની અંદર મિત્રો કેવી રીતના લડવું તે શીખવાડવામાં આવવાનું હતું, પરંતુ મિત્રો આ સંદર્ભમાં જે છે તે તમામ નાગરિક સંરક્ષણ નિયંત્રણો દ્વારા કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને આજે સરકારી મોક ડ્રિલ જે છે તે સ્થગિત કરવામાં આવી છે। મોક ડ્રિલ મિત્રો ખાસ કરીને આજે એટલે કે 29 તારીખના રોજ કરવામાં નહીં આવે, હવે સ્થગિત કરવામાં આવી છે। આગામી કોઈ નવી તારીખ લઈને મિત્રો જે છે તે ફરી એકવાર મોક ડ્રિલ યોજવામાં આવશે, જેમાં સાયરન પણ વાગશે અને નાગરિકોએ જે છે તે મિત્રો બ્લેકઆઉટ પણ થશે, એટલે કે એકદમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર અંધારપટ છવાઈ જશે અને યુદ્ધની અંદર કેવી રીતના હેન્ડલ કરવું તે શીખવાડવામાં આવશે। તેની માટે મિત્રો નવી તારીખો જે છે તે જાહેરાત કરવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને કોરોના કેસો વધી રહ્યા છે, તેની વચ્ચે શું ફરી એકવાર 2020 કે 2021 જેવી કોરોનાની લહેર આવશે કે બધા ધંધા બંધ થશે, લોકડાઉન થશે? તો તેને લઈને મિત્રો મોટો સમાચાર સામે આવી રહ્યા છે। નિષ્ણાંતોનો એક રિપોર્ટ સામે આવ્યો છે, સર્વે સામે આવ્યો છે। નિષ્ણાંતોના કહેવા મુજબ મિત્રો 2020 જેવો કોરોનાનો ખતરો જે છે તે અત્યારે હાલમાં બિલકુલ નથી। એવું પણ નથી કે કોરોના ફરીથી ખૂબ ખતરનાક બની ગયો છે, કારણ કે અત્યારે જે આ કોવિડની નવી લહેર આવી છે, આ 2025 ની જે મિત્રો અત્યારે કેસો વધી રહ્યા છે તે માત્ર ને માત્ર એક ફ્લૂ જેવું છે, એટલે કે જે મિત્રો શરદી ઉધરસ તાવના જે વા આવતા હોય છે, જે મિત્રો ઋતુ પરિવર્તન થાય ત્યારે મિત્રો આ પ્રકારના રોગ જોવા મળતા હોય છે, તેવી રીતના હવે આ કોમન એક કોરોના ફ્લૂ જેવું છે મિત્રો, અને તે દર્દીઓમાં ગંભીર લક્ષણો પણ પેદા કરી રહ્યું નથી, એટલે કે જીવ જવા સુધીની મિત્રો વાત માત્ર 1000 કેસમાંથી એક દર્દીને જવા આવું થયું છે, બાકી મિત્રો કોઈ વધારે ખતરો નથી। પરંતુ હજુ પણ વૃદ્ધો, ડાયાબિટીસના દર્દીઓ, અસ્થમા અને કેન્સર જેવા રોગોથી પીડિત જે લોકો છે તે હજુ પણ મિત્રો જોખમમાં છે। આવી સ્થિતિમાં આ લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે જે લોકો કેન્સરના દર્દમાં છે, ડાયાબિટીસ કે વૃદ્ધો છે, આવા લોકોને જો કોરોના થાય છે તો સ્થિતિ બગડી પણ શકે। બાકી મિત્રો લોકડાઉન લાદવામાં આવે તેવી હજી મિત્રો કોઈ પરિસ્થિતિ બની નથી, અને આટલી ખરાબ પરિસ્થિતિ બને તેવું દેખાઈ પણ રહ્યું નથી, જેથી આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોદીજીની પાકિસ્તાનને મોટી ચેતવણી। મિત્રો જણાવી દઈએ તો નરેન્દ્ર મોદી જે છે તે અત્યારે પ્રવાસ કરી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી અત્યારે ગુજરાત સિવાયના અન્ય રાજ્યોના પણ પ્રવાસ ઉપર છે, ત્યારે આ પ્રવાસની અંદર મિત્રો જે સભાને સંબોધન કરી રહ્યા છે ત્યાંથી મિત્રો પાકિસ્તાનને મોટો પડકાર આપ્યો છે, મોટો આદેશ આપ્યો છે। પ્રધાનમંત્રી મોદીએ મિત્રો આતંકી સ્થાન એટલે કે પાકિસ્તાનને આતંકી સ્થાન નામ આપ્યું, અને આતંકી સ્થાન એટલે કે પાકિસ્તાન ઉપર આકરા પાણીએ જોવા મળ્યા નરેન્દ્ર મોદીજીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજી
હજી પૂર્ણ થયું નથી, એટલે કે જે ઓપરેશન સિંદૂરની અંદર પાકિસ્તાનમાં ઘૂસીને જે 90 આતંકવાદીઓને ઠાર પાડવામાં આવ્યા હતા 7 મેના રોજ, તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું, તે હજુ પૂર્ણ થયું નથી. પાકિસ્તાનને સમજી જવું જોઈએ કે 3 વાર તો ભારતે ઘરમાં ઘૂસીને તેમને માર્યા છે. પાકિસ્તાનને આતંકનું પોષણ આપવામાં આવ્યું છે, એટલે કે પાકિસ્તાન ખુદ આતંકવાદીઓને આગળ વધારી રહ્યા છે તેવું પણ મોદીજીએ જણાવ્યું. પાકિસ્તાની સેના જે છે તે આતંકવાદીઓનો સહારો લઈ રહી છે અને ભારતે આતંકવાદોને જડબાતોડ જવાબ આપ્યો છે અને ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી. આતંકીઓ સામેની આ લાંબી લડાઈ છે તેવું પણ મોદીજીએ કહ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને લોન માફીને લઈને મોટા સમાચાર. શા માટે લોકો અત્યારે લાખો કરોડોની લોનમાં ફસાઈ રહ્યા છે? મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે લોન માફી અને દેવા માફી, પરંતુ જાણવું જરૂરી છે કે શા માટે આખરે લોકો આ લાખો રૂપિયાના દેવા અને કર્જમાં ફસાઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે જે સમય બદલાઈ રહ્યો છે તેની સાથે લોકો પણ બદલાઈ રહ્યા છે. ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. આજે જે છે તે મિત્રો મધ્યમ ક્લાસ એટલે કે મિડલ ક્લાસના લોકો અને ગરીબ લોકો પણ અમીરોની જેવી જિંદગી માગે છે અને તેટલા માટે જ મિત્રો લોકો જે છે તે હવે લોન ઉપર વસ્તુ લઈ રહ્યા છે અને લોન ઉપર નાનામાં નાની વસ્તુ પણ મળી રહી છે. જેમ કે ઉદાહરણ તરીકે મિત્રો લોકો જે છે તે અત્યારે ફર્નિચર, ગાડીઓ પણ અત્યારે લોન ઉપર લઈ રહ્યા છે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને સ્થિતિ એટલી મજબૂત રહેતી નથી અને સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. ત્યારે આ લોન જે લીધેલી હોય છે તેને પૈસા પાછા આપવા માટે જ્યારે લોકો પાસે પૈસા હોતા નથી ત્યારે પહેલી લોન ચૂકવવા માટે લોકો બીજી લોન લઈ રહ્યા છે અને આ બીજી લોન ચૂકવવા માટે જ્યારે મિત્રો પૈસા મળતા નથી ત્યારે લોકો જે છે તે પોતાના બાળકોને શિક્ષણમાંથી ઉઠાડી રહ્યા છે, પાછા ખેંચી રહ્યા છે અને ધંધે લગાડી રહ્યા છે, નોકરીઓ પર લગાડી રહ્યા છે. એટલે કે મિત્રો આ મુખ્ય કારણ છે કે લોકો અત્યારે હાલ એક મુખ્ય કારણોમાંથી આ એક મોટું કારણ છે કે લોકો અત્યારે લોનમાં ફસાઈ રહ્યા છે. અને ત્યારબાદ મિત્રો લોન માફીની પણ માંગણીઓ જે છે તે ઘણા બધા ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે. જો કે મિત્રો ખેડૂતોનું લોનમાં ફસાવાનું અલગ કારણ છે, ખેડૂતોને સારા ભાવ મળતા નથી, વર્ષ બરબાદ જાય છે, આ કારણોસર ખેડૂતો લોનમાં ફસાતા હોય છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે. 1 જૂન 2025 થી રેશન મળવાનું બંધ થઈ જશે. જ્યાં મિત્રો ગુજરાત ખાસ કરીને ગુજરાત ફ્રેશ પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનની આજે મોટી બેઠક મળી હતી. આ બેઠકની અંદર મિત્રો સરકાર સામે વિવિધ પ્રશ્નો જે છે અને માગણીઓ છે તે ઊભી કરવામાં આવી. આ મુદ્દે જે છે તે મિત્રો 1 જૂનથી રાશનની દુકાનોમાં અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં મિત્રો જે દુકાનદારો છે તે 1 જૂનથી અનાજ વિતરણ કરશે નહીં. રેશન કાર્ડ દુકાનદારોની આજે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં નિર્ણય લીધો છે રેશન કાર્ડ દુકાનદારોએ કે રાશન જે છે તે 1 જૂનથી આપવામાં આવશે નહીં. 1 જૂનથી રેશન કાર્ડ દુકાનધારકો જે છે તે નહીં કરે અનાજનું વિતરણ તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ માગણી અને વિવિધ સરકાર સામે પ્રશ્નો સાથે મોટી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટા સમાચાર. કઈ તારીખે આવશે 2000 નો હપ્તો? મિત્રો જણાવી દઈએ તો છેલ્લા એટલે કે 19મો જે 2000 રૂપિયાનો હપ્તો જે છે તે 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો અને દરેક હપ્તા વચ્ચે મિત્રો 4 મહિનાનો બ્રેક હોય છે. એટલે કે હવે જે નેક્સ્ટ હપ્તો છે તે જૂન મહિનાની અંદર ગમે ત્યારે આવી શકે. 1 જૂનથી લઈને 30 જૂન વચ્ચે આવી શકે તેવા આસાર અત્યારે સૌથી વધારે દેખાઈ રહ્યા છે. 22,000 કરોડ રૂપિયાના હપ્તા જે છે ટ્રાન્સફર કરવામાં ગઈ વખતે આવ્યા હતા. આ વખતે પણ આનાથી વધારે કરવામાં આવે તેવા સંકેત છે. એટલે કે કરોડો ખેડૂતોને જે છે તે આ હપ્તાનો લાભ મળવાનો છે. તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને જો તમે KYC કે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી ના કરાવેલ હોય તો કરાવી લેજો, જેથી આ હપ્તા જે છે તે મિત્રો રીતસરના તમારા ટાઈમસર તમારા ખાતામાં આવી જાય. જો કે મિત્રો આ હપ્તા કઈ તારીખે આવશે તેને લઈને હજુ સુધી ઓફિશિયલી સરકારે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ દર વખતે જે રીતના હપ્તા આવતા હોય છે તે રીતના અમારું એવું અનુમાન છે કે આ હપ્તો જે છે તે જૂન મહિનામાં આવે તેવા સૌથી વધારે ચાન્સ દેખાઈ રહ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. જો મિત્રો તમે પણ ખાસ કરીને આધાર કાર્ડ ધરાવો છો તો આધાર કાર્ડ ઉપર જે છે તે હવે કોઈ પણ પ્રકારની ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે. હાલમાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. આ મિત્રો જે ખાસ કરીને સ્વનિધિ યોજના છે તે અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન જે છે તે આપવામાં આવે છે. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ છે, એટલે કે ખાસ કરીને કોઈ મજૂર હોય કે કોઈ પણ શહેરી વિક્રેતા હોય, કોઈ ફળ ઇત્યાદિ શાકભાજીની દુકાનદાર હોય કે કોઈ પણ કરિયાણાની દુકાન તમારે જો કરવી હોય, આવા નાના મોટા કોઈ પણ વ્યવસાય અથવા ધંધા તમારે શરૂ કરવા માંગતા હોય, ખોલવા માંગતા હોય તો તેના માટે જો તમારી પાસે મૂડી એટલે કે રકમ ના હોય તો તેના માટે 50,000 રૂપિયા સુધીની સહાય જે છે તે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આપવામાં આવે છે. તો તમે પણ યોગ્ય ડોક્યુમેન્ટ સાથે આ યોજનામાં અરજી કરીને રાહત મેળવી શકો.
ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને બેંક ખાતા ધારકો ધ્યાન આપે, બેંક જે છે તે મિત્રો હવે મોટી રજા પાડશે. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે. જૂન મહિનાની શરૂઆત હવે થવાની છે. જૂન મહિનાની અંદર બેંકો જે છે તે ઘણા બધા દિવસ બંધ રહેવાના છે. નવો મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ જૂન મહિનામાં બેંક સંબંધિત જો તમારા કામકાજ હોય તો પતાવટ એટલે કે મિત્રો આ કામકાજ પતાવવામાં ઉતાવળ રાખવી પડશે. જૂન 2025 ની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને 5 રવિવાર આવવાના છે. 1 તારીખે જ પહેલો રવિવાર આવી જશે જ્યારે મિત્રો બેંકો જે છે તે બંધ રહેશે. આની સાથે સાથે મિત્રો ઘણા બધા તહેવારો પણ આવી રહ્યા છે. ખાસ કરીને બકરી ઈદ, રથયાત્રા જેવા તહેવારો આવી રહ્યા છે અને બીજા અને શનિવારે પણ બેંકો બંધ રહેશે. તો આમ મિત્રો ટોટલ 12 થી લઈને 13 રજાઓ જે છે તે જૂન મહિનામાં આવી રહી છે. તો જો તમારું કોઈ બેંકને લગતું કામ હોય તો રજા યાદી જોઈને જજો જેથી તમારે ધક્કો ના થાય. તો ત્યાર પછીના મહત્વના આજના હવામાન સમાચાર જોઈ લે તો મિત્રો ખાસ કરીને આ વર્ષનું એટલે કે 2025 નું ચોમાસું મહારાષ્ટ્ર આસપાસ આજે ધીમું પડ્યું. જ્યાં મિત્રો ચોમાસું જે છે તે 10 થી 15 દિવસ વહેલું આ વખતે આવી રહ્યું હતું અને ખાસ કરીને ખૂબ જ વધારે સ્પીડથી આગળ પણ વધી રહ્યું હતું. તેની વચ્ચે સમાચારો આવી રહ્યા છે કે મહારાષ્ટ્રની આસપાસ જે છે તે આ ચોમાસું ધીમું પડ્યું છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં મિત્રો અત્યારથી જે છે તે વરસાદી માહોલ જામ્યો છે. ઓલ ઓવર ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદો પણ નોંધાયા છે. હવામાન વિભાગે અને આગાહીકારોના મતે મિત્રો આ વખતે ગુજરાતમાં વહેલું ચોમાસું બેસી જશે તેવા આદેશ છે. હવે મિત્રો આ મામલે ખાસ કરીને હવામાન નિષ્ણાંતો દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે 8 થી લઈને 10 તારીખ સુધીમાં ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી જશે. એટલે કે 8 થી લઈને 10 તારીખ આસપાસ આગામી મહિનાની જૂન મહિનાની 8 થી 10 તારીખ આસપાસ ગુજરાતમાં ચોમાસાનો પહેલો વરસાદ જોવા મળશે જે સુરત, નવસારી અને વલસાડમાં જોવા મળશે. ત્યારબાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. ત્યારબાદ મધ્ય ગુજરાતના અમદાવાદ સુધી પહોંચશે અને ત્યારબાદ ઉત્તર ગુજરાત સુધી પહોંચશે. એમ ધીમે ધીમે આગળ વધતું જશે. મિત્રો તમને જણાવી દઈએ કે 15 જૂનની આસપાસ ચોમાસાનું સંપૂર્ણ મિત્રો ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હશે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. નકશા આધારે મિત્રો તમને વાત કરીએ તો ખેડૂતોને વાવણીમાં ઉતાવળ ના કરવી જોઈએ. ચોમાસાના સારા પ્રારંભ બાદ નબળું પડશે એટલે કે ચોમાસું આગળ તો ફૂલ સ્પીડે વધી રહ્યું છે પરંતુ આગળ જઈને ચોમાસું નબળું પડવાનું છે જેથી વાવણીમાં ઉતાવળ ના કરવી. બીજા નંબરે મિત્રો જણાવી દઈએ તો 12 દિવસ ચોમાસું આ વખતે વહેલું ચાલી રહ્યું છે કારણ કે કેરળમાં મિત્રો જે છે આ વખતે 9 દિવસ ચોમાસું વહેલું બેઠું છે અને ગુજરાતમાં પણ 10 દિવસ વહેલું બેસવાના આસાર દેખાઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને વર્ષ 2025 થી લોકોને મોટી રાહત મળી છે. લાઇટ બિલ ખાસ કરીને મિત્રો દરેક લોકોના હવે પછી ઓછા આવશે. ગુજરાતમાં મિત્રો જણાવી દઈએ તો તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ગિફ્ટ આપી દીધી હતી. વર્ષ 2025 ની શરૂઆતમાં જ આની જાહેરાત પણ થઈ ગઈ હતી. ગુજરાતીઓના માથા ઉપરથી મિત્રો ગુજરાત સરકારે મોટો બોજો હટાવવા જઈ રહી છે. ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાંથી રાહત આપવાનો સરકારે મોટો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી મિત્રો તમારું પણ વીજળીનું બિલ ઘટી જવાનું છે કારણ કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ સરચાર્જ ઘટાડવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ આ મહિનેથી અને ગયા મહિનેથી જ ઘણા બધા લોકોના બિલ પણ ઓછા આવી રહ્યા છે. મિત્રો તમને આ બિલમાં રાહત મળી શકે કે નહીં જણાવી દેજો અને આવતે મહિનેથી પણ મિત્રો જે છે તે લાઇટ બિલ જે છે તે ઓછા આવશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે તેના કારણે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મોદીજીએ મોટી બેઠક બોલાવી, જલસો, ખેડૂતો અને ગરીબો માટે મોટી ભેટો આપી. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને મોદીજીના કેન્દ્રીય સ્થાને જે છે તે આજરોજ મોટી બેઠક બોલાવવામાં આવી હતી અને એમાં ખેડૂતો માટે 2 સૌથી મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેનાથી ગુજરાત અને ભારતના ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મોટો ફાયદો થશે. સૌથી પહેલી મિત્રો ભેટ કઈ આપવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોને સારા પાકના ભાવો આપવામાં આવશે કારણ કે ખરીફ પાકોના MSP ની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે. કેબિનેટ માર્કેટની મિત્રો વર્ષ 2025-26 માટે 14 જેટલા ખરીફ પાકો માટે MSP ના ભાવમાં વધારવાનો નિર્ણય લીધો છે એટલે કે ખેડૂતોને ટેકાના ભાવ સારા મળશે. સૌથી વધારે મિત્રો ખાસ કરીને નાઇજર સીસના મિત્રો 820 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, રાગીના મિત્રો 596 રૂપિયા, કપાસના 589 અને તલના 580 રૂપિયા કરવામાં આવ્યા છે. ખેડૂતોને મિત્રો તેમના ખર્ચ ઉપર જે છે તે નફાકારક ભાવ આપવા માટે જે છે તે MSP માં વધારો કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. બીજો સૌથી મોટો નિર્ણય મિત્રો એ બેઠકમાં લેવામાં આવ્યો છે ખેડૂતોની લોનને લઈને. મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાની મંજૂરી જે છે તે લંબાવી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને લોન આપવામાં આવતી હોય છે. સરકારે મિત્રો KCC અંતર્ગત જે લોન મળે છે ખેડૂતોને તે 7% રાહત દરે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન જે છે તે ખાસ કરીને લંબાવી દીધી છે અને ખેડૂતોને જે છે તે સમયસર ચૂકવણી ઉપર 3% વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે એટલે કે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે પણ મોટા ભાગની કોઈ પણ ગેરંટી
ગેરંટી વગર જે છે તે આપવામાં આવશે. પહેલા પણ મળતી હતી અને તે આગળ પણ મળતી રહેશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગામડે રહેતા લોકોને મોટો ફાયદો થશે. સરકારે આપી મોટી ખુશખબર. હવે મિત્રો ગામડે રહેતા લોકોને નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની મુલાકાત અથવા ધક્કા ખાવા નહીં પડે. કારણ કે મિત્રો અત્યાર સુધી તમે જાણો છો કે કોઈ પણ સરકારી કામો કરાવવા હોય તો તમારે જિલ્લાએ એટલે કે અથવા તો તાલુકાએ જવું પડતું હતું. ગામડેથી કામ થતા ન હતા, પરંતુ સરકારી કચેરીઓના હવે મિત્રો 67 પ્રકારના પ્રમાણપત્રો જે છે તે ગામડા લેવલે જ મળી જવાના છે. એટલે કે મોટા ભાગના સરકારી પ્રમાણપત્રો, સરકારી કામો જે છે તે તમારા હવે ગામડા સ્તરે જ પતી જશે, તમારા જ ગામડામાં પતી જશે. તાલુકા કે જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા નહીં પડે. આ માટે મિત્રો 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ એટલે કે ગામડા કોમ્પ્યુટર મારફતે જ ગામડામાં તમને મળી જવાના છે. તો ગામડાઓ માટે મોટી ખુશખબર મળી છે અને તેના માટે મિત્રો તમારે વધારે પૈસા પણ ચૂકવા નહીં પડે. 20 રૂપિયાની મામૂલી ફી આપીને તમે જે છે ત્યાં સરકારી કાર્યો અને પ્રમાણપત્રો મેળવી શકશો, જેથી હવે મિત્રો જે છે તે ગામડે રહેતા લોકોને દૂર ધક્કા ખાવા નહીં પડે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ બંધ થવાને લઈને મોટા સમાચાર. મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું કે ટૂંક જ સમયમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો ઉપર પ્રતિબંધ લાગવામાં આવી શકે. પેટ્રોલ ડીઝલથી જગ્યાએ મિત્રો જે છે તે હવે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો જે છે તે લાવવામાં આવશે, જે મિત્રો પાણીમાંથી બનાવવામાં આવશે. એટલે કે જે ગ્રીન હાઇડ્રોજનથી મિત્રો ગાડીઓ હવે ભવિષ્યમાં ચાલશે તે પાણીમાંથી બનાવેલું લિક્વિડ હશે. પાણીમાંથી મિત્રો ઓક્સિજન અને હાઇડ્રોજનને પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. ખાસ કરીને મિત્રો એવું કહેવામાં આવ્યું હતું કે હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓ જે છે તે બજારમાં લાવવાની તૈયારીઓ છે અને પેટ્રોલ ડીઝલ મિત્રો અત્યારે ઘણું બધું મોંઘું થઈ ચૂક્યું છે અને પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ બંધ કરવી જે છે તે ખાસ કરીને મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી તેવું પણ નીતિન ગડકરીએ જણાવ્યું હતું. અને ખાસ કરીને પેટ્રોલ ડીઝલની ચાલતી ગાડીઓની જગ્યાએ ઇથેનોલ અને હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓ જે છે તે માર્કેટમાં લાવવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આપવા જઈ રહી છે. મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાતો કરી હતી. રાજ્યભરના 3.70 લાખથી વધારે ખેડૂતોએ આ માટે રજીસ્ટ્રેશન પણ કરાવેલું હતું. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જ્યારે કૃષિ કલ્યાણ યોજનાઓની શરૂઆત થઈ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી કહે છે કે ખેડૂતોને જો પૂરતું પાણી આપવામાં આવે, પૂરતું વીજળી આપવામાં આવે અને ખાતર આપવામાં આવે અને સાથે જ પાકના જો સારા ભાવો મળે તો ખેડૂતો પોતાના બાવડાના બળે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે, તેવું પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એવું મોદીજીએ તેમને જણાવ્યું હતું. તેને મિત્રો વાત કરીને જણાવી દઈએ તો ખેડૂતો આ વાતનો વિરોધ પણ કર્યો હતો, કારણ કે અહીંયા મિત્રો એવું જણાવવામાં આવ્યું કે જો ખેડૂતોને તમામ સુવિધા આપવામાં આવે, પાણી, વીજળી, ખાતર અને પાકના સારા ભાવ, તો ખેડૂત જે છે તે આખા પોતાના બાવડે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે. પરંતુ અત્યારે ગુજરાતમાં જે ખેડૂતોની પરિસ્થિતિ છે તમે જાણો છો, દુનિયા આખાની ભૂખ ભાંગવાની વાત દૂર છે, ખેડૂતો પોતાના ઘરની ભૂખ ભાંગી શકતા નથી તેવી પરિસ્થિતિ જોવા મળી છે. કારણ કે ખાસ કરીને સારા ભાવો મળતા નથી અને જો સારા ભાવો મળે તો કુદરતી આપત્તિઓને કારણે પણ ખેડૂતો માર ખાઈ રહ્યા છે, જેથી અત્યારે જગત આખાની ભૂખ ભાંગવાની વાત દૂર છે, ખેડૂતો પોતાની લોન ભરવા માટે પણ સક્ષમ છે તેવી પરિસ્થિતિમાં હાલ તો નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગુજરાતમાં દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. તો જો તમારી ઘરે પણ દીકરી હોય તો ખાસ ધ્યાન આપજો. ગુજરાત સરકારે મિત્રો દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી અને આ માટે આ યોજનાની અંદર ધોરણ 9-10 માં ભણતી વિદ્યાર્થીનીઓને ₹20,000 અને ધોરણ 11-12 માં ભણતી વિદ્યાર્થીઓને 30,000, ટોટલ 50,000 રૂપિયા આપવામાં આવશે. તો જો મિત્રો તમારી પણ દીકરી જે છે તે ધોરણ 9, 10, 11, 12 માં ભણે છે તો આ યોજનામાં તમે ફોર્મ ભરી શકો. ગુજરાત સરકારે આ યોજના એટલા માટે શરૂ કરી છે કે ઘણા બધા લોકો દીકરીઓને અભ્યાસ ભણાવતા નથી, આગળ વધારતા નથી, તો આ માટે દીકરીઓ જે છે તેની ફીઓ જે છે તે આ સહાયમાંથી તમે ફી ભરી શકો. સરકાર આ સહાય એટલા માટે આપી રહી છે કે દીકરીઓ ભણી ગણીને આગળ વધે, તેના માટે નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9, 10, 11, 12 માટે 50,000 રૂપિયા સુધીની સહાય મળશે. તો ખાસ કરીને નમો લક્ષ્મી પોર્ટલ ઉપર જઈને તમે યોજનાનું ફોર્મ ભરી શકો. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને અમિત શાહની મોટી જાહેરાત. મોદી રાજમાં વિકાસ ડબલ અને ડબલ એન્જિન સરકાર અત્યારે વિકાસ કરી રહી છે તેવું પણ જણાવ્યું. અમિતભાઈ શાહે મિત્રો ખાસ કરીને આ સંદર્ભે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી જે યોજનાઓ છે તે વિશ્વમાં બીજી ક્યાંય નથી. એટલે કે ભારતની અંદર મોદી સરકાર દ્વારા જે મફત રાશનની યોજના દ્વારા લોકોને મફત ભોજન મળે છે, આવાસ યોજના અંતર્ગત લોકોને મફતમાં મકાન મળે છે અને આરોગ્ય યોજના માટે જે આયુષ્માન
આયુષ્માન યોજના છે તેની અંતર્ગત લોકોને જે છે તે મફત સારવાર મળે છે. તો આ પ્રકારની જે યોજનાઓ છે તે બીજા કોઈ દેશમાં નથી તેવું પણ અમિત શાહે જણાવ્યું. તો ખાસ કરીને આ જે મફત આવાસ, મફત આરોગ્ય અને મફત રાશન માટેની યોજનાઓ છે તે મોદી સરકાર જ લઈને આવી છે, તે બીજા કોઈ પણ દેશમાં મળતી નથી. 2014 પછી જ્યારથી મોદી સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ જે સ્પીડે વિકાસ થયો છે તે અભૂતપૂર્વ છે તેવું પણ જણાવ્યું. ટૂંકમાં ડબલ સ્પીડે વિકાસ થઈ રહ્યો છે તેવું પણ અમિત શાહે જે છે તે ખાસ કરીને મોદી સરકાર વિશે જણાવ્યું.